ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં અત્યાર સુધી તમને અલ્કલોઇડનું બંધારણ નક્કી કરવા માટેની સામાન્ય રીતો કરાવી દીધું છે અને એમાં જે અલ્કલોઇડનું અવક્રમણ અથવા ડિગ્રેડેશનના 3 પદ્ધતિઓ આવે છે. સૌપ્રથમ છે હોફમેનનું ડિગ્રેડેશન અથવા હોફમેન સંપૂર્ણ મિથિલેશન પ્રક્રિયા, એમડે પ્રક્રિયા અને વોન બ્રાઉન પ્રક્રિયા. એમાં 2 રીત આવે છે, એક છે દ્વિતીયક એમાઇન માટે અને બીજું છે તૃતીયક એમાઇન માટે. તેના પછી તમને નિકોટીનનું બંધારણ એનું સંશ્લેષણ સાથે પુરવાર કરાવી દીધું છે અને પાપાવેરીનું પણ બંધારણ અને સંશ્લેષણ કરાવી દીધું છે. અત્યારે આપણે પાપાવેરીનું સંશ્લેષણ છે રીકેપ કરવાનું છે અને આ છે વાઇડ અને વિલ્કિન્સનનું સંશ્લેષણ 1945. તો પાપાવેરી તો પાપાવેરીનમાં જે બંધારણ એકમ આવે છે એ છે આઇસોક્વિનોલિન. આનું વ્યુત્પન્ન કહેવાય, આઇસોક્વિનોલિનનું વ્યુત્પન્ન કહેવાય. આ છે વાઇડ અને વિલ્કિન્સન એટ આલ નું સંશ્લેષણ 1945. ક્યારેક પાપાવેરીનું આમ 7 માર્કમાં એનું સંશ્લેષણ પૂછે છે. એવી રીતે પૂછે તો ખાલી તમારે સંશ્લેષણ લખવાનું છે. તેનું બંધારણીય સૂત્ર છે આ છે પાપાવેરીનું બંધારણીય સૂત્ર. તો આ બંધારણ જોઈએ તો એનો ભાગ પાડીએ તો કદાચ અહીંયાથી આપણે એક બનાવવાનો હોય, આની મદદથી આપણે આ ભાગ બનાવી શકીએ અને આ છે કદાચ સંકલનથી આ આવે હોમો વેરેટ્રાઇલ અથવા વેરેટ્રેઝ એમાઇન અને હોમો વેરેટ્રોઇલ ક્લોરાઇડ આ 2 બનાવવાનું છે. આને એ લખવો અથવા આને બી લખવો, જે લખવું હોય તો પહેલા લખીએ એ ને આ છે બી. એના માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે 3 સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે ડાયમિથોક્સીબેન્ઝીન. આ છે બેન્ઝીન. બંધારણ પ્રમાણે મિથોક્સી સમૂહ છે ઓર્થો સ્થાનમાં H3CO. તો આને કહેવામાં આવે છે
1 2 લખી શકો અથવા ડાયમિથોક્સી આ 1 અને 2 એટલે અથવા લખી શકીએ 1 2 મિથોક્સી બેન્ઝીન અને કેટેચોન તરીકે લખવું હોય તો શું આવશે 1 2 ડાયમિથાઇલ કેટેચોન આવે શું આવશે ડાયમિથાઇલ કેટેચોન ઓર્થો સ્થાનમાં હોય એટલે અથવા આનું નામ છે વેરેટ્રોલ ત્રણમાંથી કોઈ પણ એક લખી શકો આ એનું સામાન્ય નામ છે વેરેટ્રોલ એની પ્રક્રિયા કરવાનું છે ફોર્માલ્ડીહાઇડ અને HCl સાથે તો આ છે ફોર્માલ્ડીહાઇડ અથવા લખી શકો મિથેનાલ ક્લોરોમિથિલેશન કરવાનું છે શું કરવાનું છે ક્લોરોમિથિલેશન પ્રક્રિયા બરાબર આમાંથી આ એક હાઇડ્રોજન અહીંયાથી ઓક્સિજન અને આ હાઇડ્રોજન છે H2O તરીકે દૂર થાય એમાંથી મળે શું થશે આ CH2 અને આ Cl જોડાશે બાકી જે મિથોક્સી છે અહીંયા એમને રહેશે CH3O અહીંયા છે CH3O ને અહીંયા જોડાશે CH2Cl આ બેન્ઝીન અને આને કહેવામાં આવે છે બેન્ઝીલ અથવા બેન્ઝાઇલ ક્લોરાઇડ તો આ થાય 1 2 3 4 આનું નામ છે 3,4 ડાયમિથોક્સી બેન્ઝીન અથવા બેન્ઝાઇલ ક્લોરાઇડ આ છે બેન્ઝીલ ક્લોરાઇડ પછી આ નિપજની પ્રક્રિયા કરવાનું છે પોટેશિયમ સાયનાઇડ સાથે KCl સાથે પોટેશિયમ સાયનાઇડ સાથે આમાંથી Cl આ K એટલે માઇનસ શું થશે KCl દૂર થાય એમાંથી આપણને નિપજ મળે બાકી છે એમને એમ રહેશે અહીંયા આવશે H3CO અહીંયા છે ઓલરેડી CH3O ને શું આવશે CH2CN એમાંથી મળે 3,4 ડાયમિથોક્સી બેન્ઝીલ નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ આ છે 3,4 dimethoxy benzyl cyanide આ નિપજ મળે
આ નિપજને બે પ્રક્રિયા કરવાનું છે. H3CO અહીંયા આવી છે H3CO અહીંયાથી શું છે CH2CN આના બે પ્રક્રિયા કરવાનું છે. રેને નિકલ વડે રિડક્શન તો શું થશે CN છે પ્રાથમિક એમાઇનમાં રૂપાંતર થાય CH2NH2 સાયનાઇડ સમૂહ અથવા નાઇટ્રાઇલ સમૂહ છે પ્રાથમિક એમાઇનમાં રૂપાંતર થાય થશે. એ ફેરફાર અહીંયા કરવાનું છે 2 હાઇડ્રોજન કાર્બન સાથે અને 2 હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે. એમાંથી મળે હોમો વેરેટ્રિલ એમાઇન બાકી છે એમને રહેશે તો આ છે H3CO નયા છે H3CO અને અહીંયા શું આવશે CH2 પછી CH2 ના છે NH2 તો આ છે આ છે હોમો વેરેટ્રિલ અથવા વેરેટ્રાઇલ એમાઇન. આ છે A બરાબર CH2 NH2 નાનો બે પ્રક્રિયા કરવાનું છે. સૌપ્રથમ એસિડિક જળ વિભાજન એસિડિક જળ વિભાજન કરે એટલે નાઇટ્રોજન છે એમોનિયા તરીકે દૂર થાય. શું થશે +2H2O નાઇટ્રોજન છે એમોનિયા તરીકે દૂર થાય. ના છે એસિડમાં રૂપાંતર થાય. આ છે H3CO અહીંયા શું આવશે CH2COOH એમાંથી બને 3,4 ડાયમિથોક્સી phenyl acetic acid phenyl acetic acid. પછી હવે આપણે અહીંયા કાર્બોક્સિલિક એસિડ છે એને એસિડ ક્લોરાઇડમાં રૂપાંતર કરવાનું છે. હવે આપણે શું કરવાનું છે યા PCl5 થાયોનિલ ક્લોરાઇડ અથવા ફોસ્ફરસ ઓક્સી ટ્રાઇક્લોરાઇડ સાથે હવે આપણે શું કરવાનું છે PCl5 સાથે ગરમ કરીએ. ત્યાં જે OH છે આ OH શું રૂપાંતર થાય Cl માં. તેમાંથી
POCl3 માઇનસ HCl દૂર થાય ને એમાંથી મળે હોમો બેરેટ્રોલ ક્લોરાઇડ અને આની જગ્યા હવે શું લખવાનું છે Cl એટલો ફેરફાર થાય આ છે H3CO અને અહીંયા છે H3CO અહીંયા શું આવશે CH2COCl આને કહેવાય હોમો બેરેટ્રોલ ક્લોરાઇડ આ છે બી હવે નેક્સ્ટ તબક્કામાં આને શું કરવાનું છે સંકલન બંનેનું સંકલન હવે ઉપર લખ્યા છે ને આવી રીતે લખી શકીએ બરાબર હોમો બેરેટ્રિલેમાઇન હોમો બેરેટ્રિલેમાઇન વત્તા શું છે CH2COCl આ છે હોમો બેરેટ્રોલ ક્લોરાઇડ ક્લોરાઇડ આ બંનેનું શું કરવાનું છે સંકલન કરીએ તો થશે માઇનસ HCl CH2 and H બરાબર આ છે CO C ડબલ બોન્ડ O અહીંયા છે CH2 OCH3 ત્યાં સ્વરૂપ છે ઈટો રૂપ બરાબર અથવા એને શું કહેવાય આ છે આલ્ફા આ છે બીટા વિસ્થાપિત ફિનાઇલ એન ઉપર એસિટાઇલ વ્યુત્પન્ન એનું કીટોનો ઈનો લખવું હોય તો આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય એ આંશિક ચાર્જ આવે માઇનસ
આ ઇલેક્ટ્રોનો અહીંયા સ્થાનાંતર થાય, આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે ને આ પ્રોટોન અહીંયા જોડાશે, એને શું મળે? ઇનોલ સ્વરૂપ. કીટમાંથી મળે ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ H3CO, અહીંયા મિથોક્સી H3CO, અહીંયા છે CH2 નાઇટ્રોજન ડબલ બોન્ડ C, यहाँ HO ને આ છે CH2, આ છે ઇનોલ સ્વરૂપ. OCH3 OCH3, આ છે ઇનોલ સ્વરૂપ. ઇનોલ. હવે આપણે કરવાનું છે બિસ્લર નેપિરાલેસની પ્રક્રિયા. એને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અથવા ફોસ્ફરસ ઓક્સી ટ્રાઇક્લોરાઇડ સાથે ગરમ કરવાનું છે. ને પ્રક્રિયાનું નામ છે બિસ્લર નેપિરાલેસ્કી રિએક્શન. તમને ખ્યાલ છે ચક્રીયકરણ થાય, એક અણુ પાણી દૂર થાય એટલે ચક્રીયકરણ થાય. શું થશે? -H2O અને સાયક્લાઇઝેશન અથવા ચક્રીયકરણ થાય. ચક્રીકરણથી શું થશે? આવી રીતે H2O દૂર થાય ચક્રીયકરણથી. એમાંથી આઇસોફિનોલિનનું વ્યુત્પન્ન મળે તેવી પ્રક્રિયાને કહેવામાં આવે છે બિસ્લર નેપિરાલેસ્કી પ્રક્રિયા. તેમાંથી નિપજ મળે, ચક્રીયકરણ થશે, સાયક્લાઇઝેશન. અહીંયા અહીંયા ઓલરેડી ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા મિથોક્સી ગ્રુપ CH3CO, અહીંયા છે CH3CO. બરાબર. અહીંયા છે એમને એમ રહેશે તો અહીંયા શું આવશે? CH2. બાકી સેમ રહેશે, કઈ ફેરફાર થશે નહીં. એટલે અહીંયા મળે OCH3, અહીંયા છે OCH3. અહીંયા દ્વિબંધ હોય ત્યારે એને કહેવામાં આવે છે પાપા વેરિન. આ સ્થાને 2 હાઇડ્રોજન વધારે છે. નંબરિંગ અહીંયાથી આપે તો 1 2 3 4. શું આવશે? 3,4 ડાય હાઇડ્રો. હા, ન બતાવવું હોય તો ડાયરેક્ટ લખી શકો ડાય હાઇડ્રો પાપા વેરિન. સંયોજન મળે. હવે પેલેડિયમ એસ્બેસ્ટોસ સાથે એને 200 ડિગ્રી સેલ્સિયસ ગરમ કરવાનું છે. તો એક પ્રકારના ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા થાય. એટલે આ ઉપરથી એક હાઇડ્રોજન, આ ઉપરથી એક હાઇડ્રોજન, -H2, બેમાંથી મળે પાપા વેરિન. મળશે પાપા વેરિન.
નાઇટ્રોજન, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા મિથોક્સી H3CO, અહીંયા છે H3CO, બરાબર. પછી અહીંયા આવશે CH2, આ છે OCH3, આ છે કાવેરી. આવજો.